બેરોજગારી. આપણે આ શબ્દ વારંવાર સાંભળીએ છીએ, પણ એનો સાચો મતલબ શું છે? શું ખાલી નોકરી ન હોવી એટલે બેરોજગારી? ના, એનાથી ઘણું વધારે છે. તો ચાલો આજે આપણે બેરોજગારીના 6 મુખ્ય પ્રકારોને સમજીએ અને આ જટિલ વિષયને એકદમ સરળ બનાવીએ. જ્યારે આપણે કહીએ કે કોઈ વ્યક્તિ બેરોજગાર છે, ત્યારે એનો ખરેખર અર્થ શું થાય? શું ફક્ત કામ ન હોવું એ જ પૂરતું છે? વાત એટલી સીધી નથી જેટલી લાગે છે. અર્થશાસ્ત્ર મુજબ આની એક ખૂબ જ ચોક્કસ વ્યાખ્યા છે અને એને સમજવી ખૂબ જ જરૂરી છે. અને અહીં આપણે જે પણ વાત કરીશું એ તથ્યો પર આધારિત હશે. આપણી આ આખી ચર્ચા અર્થશાસ્ત્રના આ શૈક્ષણિક પાઠ પર આધારિત છે. આનાથી આપણને દરેક પ્રકારની સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા મળશે. તો આપણે મૂળભૂત વ્યાખ્યાથી શરૂઆત કરીશું. પછી ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, છુપી, ઔદ્યોગિક અને છેલ્લે શિક્ષિત બેરોજગારીને સમજીશું. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં પાયાની વાત સમજી લઈએ. કોઈ પણ વિષયને સમજવા માટે એની વ્યાખ્યા જાણવી ખૂબ જરૂરી છે. તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બેરોજગારીની ઔપચારિક વ્યાખ્યા શું છે? જુઓ, સત્તાવાર વ્યાખ્યા મુજબ બેરોજગાર એ વ્યક્તિ છે જે કામ કરવા માગે છે, કામ કરવા સક્ષમ છે અને હાલમાં જે પગાર ચાલી રહ્યો છે એ દરે કામ કરવા તૈયાર છે. પણ આ બધું હોવા છતાં તેને કામ નથી મળતું. અહીં ચાવીરૂપ શબ્દો છે: ઈચ્છા, ક્ષમતા અને તૈયારી. એટલે કે આ વ્યાખ્યાનને આપણે 4 ચોક્કસ શરતોમાં વહેંચી શકીએ. પહેલું, વ્યક્તિ કામ કરવાની ઉંમર એટલે કે 15થી 60 વર્ષની વય જૂથમાં હોવી જોઈએ. બીજું, એ કામ કરવા ઈચ્છતી હોવી જોઈએ. ત્રીજું, એનામાં કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. અને ચોથું, એ વર્તમાન વેતન દરે કામ શોધતી હોવી જોઈએ. આમાંથી જો એક પણ શરત ખૂટતી હોય તો ટેકનિકલી એ વ્યક્તિને બેરોજગાર ન ગણી શકાય. ચાલો હવે પહેલા પ્રકારની વાત કરીએ. આ પ્રકાર સીધો જ કુદરતના ચક્ર સાથે, ઋતુઓ સાથે જોડાયેલો છે, ખાસ કરીને ખેતી જેવા ક્ષેત્રોમાં, જ્યાં બધું જ હવામાન પર નિર્ભર હોય છે. આને કહેવાય છે ઋતુગત બેરોજગારી. ભારતનું જ ઉદાહરણ લઈએ. ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં સિંચાઈની સુવિધા ઓછી છે. ત્યાં બધો આધાર વરસાદ પર હોય છે. એટલે વાવણી અને લણણી વખતે તો ખૂબ કામ મળે, પણ વચ્ચેના મહિનાઓમાં ત્યારે કામ એકદમ ઠપ થઈ જાય છે. અને આ કંઈ 1-2 અઠવાડિયાની વાત નથી. આનાથી જે લોકો પ્રભાવિત થાય છે એમને વર્ષમાં લગભગ 3થી 5 મહિના સુધી કામ વગર બેસી રહેવું પડે છે. વિચારો, એમના જીવનનિર્વાહ માટે આ કેટલો મોટો પડકાર હશે. હવે જે 2 પ્રકારોની આપણે વાત કરવાના છીએ એ શ્રમ બજારમાં એક પ્રકારના મિસમેચને કારણે થાય છે. મતલબ કે જ્યાં કામદારો અને નોકરીઓ એકબીજા સાથે બંધ બેસતા નથી. અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો જુઓ, અહીં 2 મુખ્ય પ્રકારના મિસમેચ છે. પહેલું છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ ટૂંકા ગાળાની હોય છે. માની લો કે કોઈ સોફ્ટવેર ડેવલપર છે જે એક કંપની છોડીને વધુ સારી તક માટે બીજી કંપની શોધી રહ્યો છે. આ જે વચ્ચેનો સમયગાળો છે એ છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ બીજી બાજુ માળખાગત બેરોજગારી છે જે વધુ ગંભીર છે. આ ત્યારે થાય છે જ્યારે અર્થતંત્રના મૂળભૂત ઢાંચામાં જ કોઈ મોટી ખામી હોય, જેના કારણે લોકોની કુશળતા અને બજારની જરૂરિયાતો વચ્ચે એક મોટો તફાવત ઊભો થઈ જાય છે. એટલે આને આ રીતે પણ સમજી શકાય. ઘર્ષણજન્ય બેરોજગારી એક નાના ખાડા જેવી છે, જેને સહેલાઈથી કૂદી શકાય છે. પણ માળખાગત બેરોજગારી એક મોટી દિવાલ જેવી છે, જેને તોડવા માટે મોટા અને પાયાના નીતિગત ફેરફારોની જરૂર પડે છે. ઓકે, હવે આપણે એવા 2 પ્રકારો પર આવીએ જે કદાચ એટલા સ્પષ્ટ નથી દેખાતા. એકમાં તો એવું લાગે કે લોકો કામ કરી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ બેરોજગાર હોય છે. અને બીજામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં આવતા ફેરફારોને કારણે નોકરીઓ જાય છે. આ એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે: છુપી અથવા તો પ્રચ્છન્ન બેરોજગારી. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક નાની દુકાન ચલાવવા માટે 2 લોકો પૂરતા છે, પણ પરિવારના 4 સભ્યો ત્યાં કામ કરે છે. હવે બહારથી જોતા તો એવું જ લાગે કે 4 જણ કામ કરી રહ્યા છે, પણ હકીકતમાં 2 લોકોનું ઉત્પાદનમાં કોઈ ખાસ યોગદાન જ નથી. આનો સીધો મતલબ એ છે કે જો આપણે એ વધારાના 2 લોકોને કામ પરથી હટાવી પણ દઈએ, તો પણ દુકાનના કુલ ઉત્પાદન પર કોઈ ફરક પડશે નહીં. અર્થશાસ્ત્રની ભાષામાં આને શૂન્ય સીમાંત ઉત્પાદકતા કહેવાય છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં આ એક બહુ મોટી સમસ્યા જોવા મળે છે, જ્યાં જમીનના નાના ટુકડા પર આખો પરિવાર નિર્ભર હોય છે. પછી આવે છે ઔદ્યોગિક બેરોજગારી. આ ત્યારે થાય છે જ્યારે ઉદ્યોગોમાં મોટા ફેરફારો આવે, જેમ કે નવી ટેકનોલોજી આવે,
કોઈ ઉદ્યોગ બંધ થઈ જાય અથવા બજારમાં માંગ જ બદલાઈ જાય. આના કારણે લોકોને નોકરી ગુમાવવી પડે છે અને આ ફેરફારો ટૂંકા ગાળાના પણ હોઈ શકે છે અને લાંબા ગાળાના પણ. અને હવે આપણે આવીએ છીએ આપણા અંતિમ પ્રકાર પર. આ આધુનિક અર્થતંત્ર માટે એક બહુ મોટો અને ગંભીર પડકાર છે, જેનો સામનો ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશો કરી રહ્યા છે. આ છે શિક્ષિત બેરોજગારી. આ એવી સ્થિતિ છે જ્યારે કોઈ વ્યક્તિ ભણેલી ગણેલી હોય, એની પાસે સારી એવી ડિગ્રી પણ હોય, પણ છતાં એને એની લાયકાત મુજબની નોકરી ન મળે. આ સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવાય છે. અને આ પ્રકારની બેરોજગારીને માપવા માટે એક સ્પષ્ટ માપદંડ પણ છે. જો કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક શાળાનું શિક્ષણ મેળવ્યું હોય અને છતાંય બેરોજગાર હોય તો એને આ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ એક બહુ મોટી વાત પર ભાર મૂકે છે કે માત્ર ડિગ્રીઓ મેળવી લેવી પૂરતું નથી, એની સામે યોગ્ય નોકરીની તકો ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે. તો આ હતા બેરોજગારીના 6 અલગ અલગ ચહેરા: ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, છુપી, ઔદ્યોગિક અને શિક્ષિત. આપણે જોયું કે દરેકના કારણો અને ઉકેલો કેટલા અલગ છે. તો આપણે જોયું કે બેરોજગારીનો કોઈ એક જ ચહેરો નથી હોતો, એના ઘણા સ્વરૂપો છે અને દરેકની પાછળ અલગ કારણો અને અસરો છે. આ બધું સમજ્યા પછી એક મોટો સવાલ ઊભો થાય છે: ભવિષ્યમાં આવનારા સમયમાં આપણા અર્થતંત્ર માટે આમાંથી કયો પ્રકાર સૌથી મોટો અને સૌથી જટિલ પડકાર બનીને ઉભરશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.